નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક જોઈએ ઉષ્માધારિતા. જેને આપણે S વડે દર્શાવશું. તો ઉષ્માધારિતા કોને કહેવાય? તો ધારો કે કોઈ એક પદાર્થ છે કે જેનું દળ m જેટલું છે. હવે આપણે આ પદાર્થને ડેલ્ટા ક્યુ જેટલો ઉષ્માનો જથ્થો આપીએ, એટલે સ્વાભાવિક છે પદાર્થને આપણે ઉષ્મા આપશું તો એના તાપમાનમાં વધારો થશે. તો તાપમાનમાં વધારો ધારો કે ડેલ્ટા ટી જેટલો થાય. તો ઉષ્માધારિતા એટલે જે આપણે ઉષ્માનો જથ્થો આપ્યો છે અને જે તાપમાનમાં ફેરફાર થયો છે આ ગુણોત્તરને ઉષ્માધારિતા કહેવાય. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે દળ વધુ હોય અને ઉષ્માનો જથ્થો એટલો જ આપીએ જેટલો પહેલા આપ્યો, તો તાપમાનમાં જે ફેરફાર થશે એ પહેલા જેટલો નહીં થાય, ઓછો થશે. કારણ કે દળ વધુ હોય તો વધારે ઉષ્મા આપવી પડશે તાપમાનમાં એટલો ફેરફાર કરાવવા માટે. તો ઉષ્માધારિતા છે એ દળ ઉપર આધારિત છે, બરાબર. તો ઉષ્માધારિતા આધાર કોના ઉપર રાખે? તો કે પદાર્થના દળ પર, અને કયો પદાર્થ છે એના ઉપર એ આધાર રાખશે. કેમ કે દ્રવ્ય જે હશે એ પ્રમાણે તાપમાનમાં ફેરફાર થશે, એટલે દ્રવ્યની જાત પર. આ બે બાબત ઉપર આધાર રાખે. એકમ શું થશે? તો ઉષ્મા જૂલની અંદર મપાય, તાપમાન કેલ્વિનની અંદર મપાય અથવા સેલ્સિયસની અંદર મપાય. તો જૂલ પ્રતિ કેલ્વિન અથવા તો તાપમાન અને ઉષ્માનો એકમ આપણે અર્ગ લઈએ, સેલ્સિયસ લઈએ, તો એ રીતે જુદા જુદા એકમો બનશે, બરાબર. ઉષ્માધારિતા એટલે શું? તો કે પદાર્થને આપણે કેટલો ઉષ્માનો જથ્થો આપી છીએ અને એના તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે, આ ગુણોત્તરને આપણે ઉષ્માધારિતા કહીશું. હવે ધારો કે આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા વિશે જોઈએ, એમાં કઈ રીતે થશે. એને પણ આપણે S વડે બતાવીએ. તો વિશિષ્ટ ઉષ્માની અંદર દળ નિશ્ચિત કરી દઈએ કે m દળ છે, એને આપણે ડેલ્ટા ક્યુ જેટલો ઉષ્માનો જથ્થો આપી છે, એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર થાય છે. તો આપણે આ રીતે લખી શકીએ ડેલ્ટા ક્યુ છેદમાં m ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે કે નિશ્ચિત કરી દઈએ કે કેટલું દળ, એને આપણે કેટલો ઉષ્માનો જથ્થો આપ્યો અને એમાં કેટલો તાપમાનમાં ફેરફાર થયો, તો એને આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા કહી શકાય, બરાબર. તો એનો એકમ શું થશે? તો એનો એકમ થશે ઉષ્મા જૂલની અંદર, દળ કિલોગ્રામની અંદર, તાપમાન કેલ્વિનની અંદર. તો જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલ્વિન આ વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ છે. હવે કેના ઉપર આધાર રાખે? અહીંયા દળ તો આપણે નિશ્ચિત કરી દીધું, તો હવે એ દળ પર આધારિત નથી. હવે કેના ઉપર આધાર રાખશે? તો કે દ્રવ્યની જાત પર. જુદા જુદા દ્રવ્ય માટે વિશિષ્ટ ઉષ્માધારિતા જુદી જુદી હશે અને થોડા ઘણા અંશે તાપમાન પર પણ આધાર રાખશે કે કયા તાપમાને વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય, બરાબર. કેમ કે દ્રવ્યના સ્વરૂપ બદલાતા જતા હોય, પ્રવાહી, ઘન, વાયુ, તો એ પ્રમાણે આધાર રાખશે. અહીંયા આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે પદાર્થને ઉષ્મા આપીએ તો સ્વરૂપ ન બદલાવું જોઈએ. જો સ્વરૂપ બદલાઈ જશે તો પછી બંધારણ બદલાશે તો તાપમાનમાં ફેરફારે બદલાઈ જશે, તો સ્વરૂપ બદલાવું ન જોઈએ. જો ઘન અવસ્થામાં હોય પદાર્થ તો ઘન અવસ્થામાં જ રહેવો જોઈએ, પ્રવાહીમાં હોય તો પ્રવાહીમાં જ રહેવો જોઈએ, અને વાયુમાં હોય તો વાયુમાં જ રહેવો જોઈએ. એ પણ એક ખાસ ધ્યાન રાખવા જોઈએ, બરાબર. બીજું, અહીંયા આપણે પદાર્થનું દળ કિલોગ્રામની અંદર માપીએ તો આપણે આ રીતે, એટલે કે કોઈ પદાર્થ ઘન પદાર્થ છે એના માટે. હવે ધારો કે પ્રવાહી કે વાયુ પદાર્થ હોય તો એની અંદર આપણે દળ સામાન્ય રીતે મોલની અંદર માપતા હોય, કેમ કે આપણે અણુની સંખ્યા ગણતા હોય. તો એના માટે આપણે મોલર વિશિષ્ટ ઉષ્મા વ્યાખ્યાયિત કરીએ. તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, ધારો કે 1 મોલ ના વાયુ અથવા તો પ્રવાહી પણ આપણે લઈ શકીએ, પણ અહીંયા આપણે મોસ્ટ ઓફ વાયુ લઈ 1 મોલના વાયુ
નું તાપમાન 1 કેલ્વિન અથવા તો 1 સેલ્સિયસ વધારવા અથવા તો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. એટલે કે અહીંયા દળની જગ્યાએ આપણે મોલની અંદર ગણીએ તો મ્યુ વડે દર્શાવીએ તો આ રીતે લખાશે S = ડેલ્ટા Q જેટલો ઉષ્માનો જથ્થો આપીએ મ્યુ મોલ અને ડેલ્ટા T. એટલે કે 1 મોલ વાયુ હોય એમાં તાપમાનમાં ફેરફાર 1 કેલ્વિનનો કરવો હોય તો જે ઉષ્મા આપવી પડશે એને જ મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. આનો એકમ શું થશે તો કે ઉષ્માનો એકમ જૂલ. અહીંયા આપણે મોલ ગણવાના છે, બરાબર. કેટલા અણુઓ છે એ સંખ્યા ગણવી છે. ડેલ્ટા T એટલે કે તાપમાન, કેલ્વિન તો જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. આ એકમ મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો થશે. જે કેના ઉપર આધાર રાખશે તો કે દ્રવ્યની જાત અને તાપમાન આના ઉપર આધાર રાખશે. એ પણ એ જ રીતે ધારો કે આપણે એમ કહીએ અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા, જેને આપણે CP વડે બતાવીએ. આને આપણે C વડે પણ બતાવી શકીએ S ની જગ્યાએ, બરાબર. તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે કે ધારો કે 1 મોલ વાયુ છે, અચળ દબાણે, બરાબર. 1 મોલ વાયુ છે, ધારો કે એનું અચળ દબાણે, એનું દબાણ બદલાવા ન દઈએ, તાપમાનમાં 1 કેલ્વિન અથવા તો 1 સેલ્સિયસ નો વધારો અથવા તો ફેરફાર કરવા આપવી પડતી ઉષ્માને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય, બરાબર. તો અહીંયા CP બરાબર 1 મોલ વાયુ અને આપવી પડતી ઉષ્મા તાપમાનમાં ફેરફાર 1 કેલ્વિન, પણ આ અચળ દબાણે. આ જ રીતે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા, એને આપણે CV વડે બતાવશું. અચળ કદે એટલે કે આ જ રીતે, જે રીતે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા, એ જ રીતે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો આ જ રીતે અચળ દબાણ છે એની જગ્યાએ અચળ કદ, બરાબર. કોઈ 1 મોલ વાયુ હોય એનું અચળ કદે તાપમાન 1 કેલ્વિન અથવા તો 1 સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે જે ઉષ્મા આપવી પડશે એને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કહેવાય, જેને આપણે CV વડે બતાવશું. તો ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T, પરંતુ કદ અચળ રાખવા. તો આ રીતે જુદી જુદી વ્યાખ્યાઓ આપણે આપી શકીએ. અહીંયા અવસ્થા બદલાશે જો પદાર્થની, ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુમાં, તો આ કિંમતો બદલાશે, બરાબર. અવસ્થા ઉપર આધાર. દ્રવ્યની જાત કઈ છે, જુદા જુદા દ્રવ્ય માટે એની કિંમતો જુદી જુદી હશે. અમુક અંશે તાપમાન ઉપર આધાર રાખશે, કેટલા તાપમાન આપણે ગણી છીએ, બરાબર. તો એના ઉપર આ આધાર રાખશે. તો ફરીથી ઉષ્મા ધારિતા કોને કહેવાય તો કે જેટલી ઉષ્માનો જથ્થો આપીએ ને જેટલો તાપમાનમાં ફેરફાર થાય તો એના ગુણોત્તરને આપણે શું કહીશું, ઉષ્મા ધારિતા. પછી વિશિષ્ટ ઉષ્મા ધારિતા કોને કહેવાય તો કે આપણે દળને ધ્યાનમાં રાખીએ, કેટલું દળ છે, બરાબર. તો એને વિશિષ્ટ ઉષ્મા ધારિતા. મોલર વિશિષ્ટ ઉષ્મા તો કે 1 મોલ વાયુ લઈએ એનું તાપમાન 1 કેલ્વિન અથવા તો 1 સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે જે ઉષ્મા આપવી પડશે એને આપણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહીશું. જો અચળ દબાણે કરીએ તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા, અને અચળ કદે જો એ પ્રક્રિયા કરીએ તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા, બરાબર. તો આ રીતે આપણે જુદી જુદી વ્યાખ્યાઓ આપી શકીએ. તો આ રીતે બધા સમીકરણો બનશે.
હવે જો અવસ્થા બદલાય તો એના માટે જોઈએ એના માટે આપણે પાણીનું ઉદાહરણ લઈએ કે ધારો કે આપણી પાસે m દળ નો બરફ છે, એનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આપણે આને ઉષ્મા આપીએ ડેલ્ટા ક્યુ જેટલી, એનું તાપમાન વધશે. -10 માંથી ધીમે ધીમે -9 થશે, -8 થશે, એ રીતે ધીમે ધીમે એનું તાપમાન વધતું જશે. જેમ આપણે એને ઉષ્મા આપતા જઈશું એમ એનું તાપમાન વધતું જશે. 0 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું તાપમાન વધશે. -10 માંથી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું તાપમાન વધશે અને એની અવસ્થા ઘન સ્વરૂપની જ રહેશે. કેમ કે આપણે ઉષ્મા આપતા જઈશું, બરફ જ રહેશે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પાણીનું સ્વરૂપ ઘન જ રહેશે, બરાબર. તો -10 સેલ્સિયસ માંથી એનું તાપમાન વધતું વધતું 0 સુધી થશે, અવસ્થા ઘન જ રહેશે, બરાબર, ઘન અવસ્થામાં જ રહેશે. પરંતુ હજી વધારે ઉષ્મા આપીએ તો શું થશે કે ઘન પદાર્થની અંદર આ રીતે અણુઓ જોડાયેલા હોય નજીક નજીક, આ બધા અણુઓ એકબીજા સાથે આંતર આણ્વીય બળથી જોડાયેલા હોય, બરાબર, આકર્ષણથી જોડાયેલા હશે. હવે આપણે આને ઉષ્મા આપીએ તો એ ઉષ્મા કેની અંદર વપરાશે તો કે આ બંધારણ છે એ તૂટશે, અણુઓ છે એ જુદા પડશે, અંતર વધશે અણુઓ વચ્ચે, એમાં એ ઉષ્મા વપરાઈ જશે. એટલે કે છૂટા છૂટા અણુઓ થવામાં એ ઉષ્મા વપરાઈ જશે. એટલે તાપમાન નહીં વધે, તાપમાન એટલું ને એટલું જ રહેશે. કેમ કે તાપમાન વધારવા માટે ઉષ્માની જરૂર નહીં પડે. ઉષ્માની જરૂર શેમાં પડશે? અણુઓ તૂટશે, અણુઓ વચ્ચેના અંતર વધશે, એની અંદર ઉષ્માની જરૂર પડશે. એટલે કે ઘન સ્વરૂપ હશે તો એમાંથી અણુઓ છૂટા છૂટા થઈ જશે આ રીતે, એટલે કે સ્વરૂપ બદલાશે, પ્રવાહી થઈ જશે. આની અંદર ઉષ્મા વપરાઈ જશે, જે ઉષ્માનો જથ્થો આપણે આપશું. તાપમાન તો અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ હતું તો અહીંયા પણ 0 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. એટલે કે ઘન સ્વરૂપ, બરફમાંથી પ્રવાહી સ્વરૂપ પડશે પાણી, બરાબર. તો પાણીનું ઘન સ્વરૂપ છે એમાંથી પ્રવાહી સ્વરૂપ જે બનશે એમાં ઉષ્માનો જથ્થો ક્યાં વપરાશે તો કે અણુઓના બંધારણ તોડવામાં વપરાશે, અણુઓ વચ્ચેના અંતર વધારવામાં વપરાશે. તો તાપમાન વધારવામાં નહીં વપરાય, તાપમાન તો એટલું ને એટલું જ રહેશે. તો આ પરિસ્થિતિની અંદર આવું જોવા મળશે. બાકી સામાન્ય રીતે આપણે ઉષ્મા આપીએ કોઈ પણ પદાર્થને તો એનું તાપમાન વધે, પણ અહીંયા નહીં વધે. અહીંયા ઉષ્મા આપશું તાપમાન નહીં વધે. શું થશે? અણુ વચ્ચેના અંતર વધારવામાં એ ઉષ્મા વપરાઈ જશે. તો આવી ઉષ્માને કહેવાય ગુપ્ત ઉષ્મા. તો ગુપ્ત ઉષ્મા કોને કહેવાય તો કે ઘનમાંથી પ્રવાહી અથવા તો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય એના માટે જરૂરી ઉષ્મા. ઘનમાંથી પ્રવાહી અથવા તો પ્રવાહીમાંથી વાયુ ના રૂપાંતરણ માટે જરૂરી ઉષ્મા, જેને ગુપ્ત ઉષ્મા કહેવાય, અથવા રૂપાંતરણની ઉષ્મા એવું પણ આપણે કહી શકીએ. ઘન કોઈ સ્વરૂપ, ઘન સ્વરૂપ હશે તેમાંથી આપણે પ્રવાહીમાં એને ફેરવવું હોય, અથવા પ્રવાહી હોય તેમાંથી એને વાયુમાં ફેરવવા માટે જે ઉષ્માની જરૂર પડશે એને આપણે ગુપ્ત ઉષ્મા એવું કહીશું. હવે આ જ રીતનું પાણીની અંદર જોઈએ, 0 ડિગ્રી સેલ્સિયસની અંદર સંપૂર્ણ રીતે ફેરફાર થઈ ગયો, ધારો કે પ્રવાહી બની ગયું બરફમાંથી. હજી આપણે એને ઉષ્મા આપશું તો પછી શું થશે? પછી એનું તાપમાન વળી વધવા માંડશે. 0 માંથી કેટલું થશે? 1 ડિગ્રી સેલ્સિયસ, 2 ડિગ્રી સેલ્સિયસ, એવી રીતે જેમ ઉષ્મા આપતા જશું એમ એનું તાપમાન વધતું જશે. ક્યાં સુધી વધશે તો કે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું તાપમાન વધતું જશે. અને સ્વરૂપ કયું હશે તો કે પ્રવાહી જશે. પરંતુ 100 ડિગ્રી સેલ્સિયસ પછી હજી ઉષ્મા આપણે એને આપીએ
તો એ ઉષ્મા હવે કેમાં વપરાશે? તો વળી પાછું અહીંયા પ્રવાહી સ્વરૂપની અંદર જે અણુઓ છે એની જગ્યા વજી દૂર થશે, એટલે કે પ્રવાહીમાંથી વાયુ બનશે અને તાપમાન તો કેટલું રહેશે? 100 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપ બની જશે. તો ઉષ્મા ક્યાં વપરાણી? તો કે અણુ વચ્ચેના અંતર વધારવામાં વપરાઈ જશે, બરાબર, એનું બંધારણ તોડવામાં વપરાઈ જશે. તાપમાન તો એટલું ને એટલું રહેશે. તાપમાન ક્યારે વધશે? તો કે એક જ સ્વરૂપ રહેશે તો ઉષ્મા આપશો એમ તાપમાન વધતું જશે, પરંતુ જ્યાં અવસ્થા બદલશે ત્યાં તાપમાન નહીં વધે, ત્યાં ફક્ત બંધારણ બદલશે. વળી પાછું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને વાયુ મળી જાય, જેને આપણે વરાળ કહીએ, તો એ વરાળનું તાપમાન વળી પાછું વધારવું હોય તો હજી આપણે ઉષ્મા આપશું તો એનું તાપમાન વધવા મળશે. તો જ્યાં જ્યાં બંધારણમાં ફેરફાર થશે ત્યાં તાપમાન વધશે નહીં. પછી પાણી હોય કે બીજા કોઈ પણ પદાર્થ, બધાની અંદર આવું આપણને જોવા મળશે, બરાબર. જો આપણે કોઈ પદાર્થને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરીએ અથવા તો પ્રવાહીમાંથી ઘનમાં, તો જરૂરી ઉષ્મા એને ગલનગુપ્ત ઉષ્મા એવું કહેવાય. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરીએ અથવા તો એનાથી ઉલટું પ્રવાહી હોય તેમાંથી ઉષ્માનું આપણે શોષણ કરી લઈએ અને ઘનમાં રૂપાંતર કરીએ, તો આ રૂપાંતરણ માટે જે જરૂરી ઉષ્મા છે એને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા. અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ કરીએ કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરીએ, તો જે જરૂરી ઉષ્મા છે એને કહેવાય બાષ્પયન ગુપ્ત ઉષ્મા અથવા તો ઉત્કલન ગુપ્ત. તો જો આપણે પાણી માટે વિચારીએ કે ધારો કે પાણી બરફ છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, એનું સંપૂર્ણ રીતે રૂપાંતરણ કરવું છે આપણે પ્રવાહીની અંદર, કે 1 કિલોગ્રામ જેટલો બરફ છે, બરાબર, અને એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર. હવે આનું સંપૂર્ણ રૂપાંતરણ એક કિલોગ્રામ પ્રવાહી, એને આપણે પાણી કહીએ, પ્રવાહીમાં રૂપાંતરણ કરવું અને એનું તાપમાન કેટલું હશે? 0 ડિગ્રી સેલ્સિયસ. તો જે ઉષ્મા જોશે એને શું કહેવાશે? ગલનગુપ્ત ઉષ્મા. ને એ ઉષ્માની જરૂર પડે 333 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, આટલી જરૂર પડે. 1 કિલોગ્રામે 333 કિલો જૂલ, આટલી ઉષ્મા આપણે આપીએ 1 કિલોગ્રામ બરફને, તો સંપૂર્ણ રીતે 1 કિલોગ્રામ પ્રવાહીમાં એટલે કે પાણી સ્વરૂપ આપણને મળી જશે. એ જ રીતે 1 કિલોગ્રામ જેટલું પ્રવાહી છે પાણી, ને એનું તાપમાન છે 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. એનું સંપૂર્ણ રૂપાંતરણ વરાળની અંદર કરવું છે, 1 કિલોગ્રામ વરાળ, બરાબર. અને એનું તાપમાન કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ જ હશે, કેમ કે રૂપાંતરણ થાય છે એટલે તાપમાન નહીં પડે. તો અહીંયા કેટલી ઉષ્મા જરૂર પડશે? તો કે 2260 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, એટલી ઉષ્માની જરૂર પડશે. 2260 કિલો જૂલ, એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે વધારે ઉષ્મા જોઈએ. ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવા કરતા એમાં વધારે ઉષ્મા જોઈએ, એવું આપણે જોઈ શકીએ છીએ. તો આને ગુપ્ત ઉષ્મા કહેવાય. ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે કોઈ પદાર્થ છે એમ દળનો, એને આપણે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપીએ એનું રૂપાંતરણ થઈ જાય કોઈ ઘનમાંથી પ્રવાહીમાં તો પ્રવાહીમાંથી વાયુની અંદર, તો એને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ. તો ગુપ્ત ઉષ્માની જો વ્યાખ્યા લખવી હોય તો આ રીતે આપણે કહી શકીએ, ઘનમાંથી પ્રવાહીમાં તો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહેવાય. જો આનું સમીકરણ લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ml. L છે એ ગુપ્ત ઉષ્મા, બરાબર.
ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ml, જેટલું દળ હશે એ પ્રમાણે ઉષ્મા આપવી પડશે. તો આ સમીકરણ યાદ રાખવાનું રૂપાંતરણ માટે. એક્ઝામ્પલ જોઈએ હવે. આપણે જે અત્યારે સમીકરણ જોયા વિશિષ્ટ ઉષ્મા ધારિતાના અને ગુપ્ત ઉષ્મા માટેના. ઉદાહરણ 4. જો એની અંદર જ્યારે એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.30 કિલોગ્રામ પાણીમાં બોળવામાં આવે ત્યારે પરિણામી તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા ગણો. ફરીથી, એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને, ધારો કે એક પાત્રની અંદર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ છે અને એનું દળ કેટલું કીધું છે બરફનું? 0.15 કિલોગ્રામ આટલું દળ છે. બરાબર. બરફને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.30 કિલોગ્રામ પાણીમાં બોળવામાં આવે. ધારો કે આની અંદર પાણી છે. આ પાણીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ પાણી અને એનું દળ 0.30 કિલોગ્રામ આટલું છે. એની અંદર એને બોળવામાં આવે છે. તો પરિણામી તાપમાન એટલે કે હવે શું થશે? બરફ છે એ પાણીની અંદર ઓગળી જશે, એટલે કે એનું દળ ઘટવા માંડશે ધીમે ધીમે અને પાણી સાથે મિક્સ થઈ જશે. એટલે પાણીનું તાપમાન જે છે 50 ડિગ્રી સેલ્સિયસ એ વધશે, એ ઘટશે અને બરફનું તાપમાન વધશે. એટલે કે બરફ ઉષ્મા પાણી પાસેથી શોષે, એટલે કે બરફ ઉષ્મા મેળવશે, પાણી ઉષ્મા ગુમાવશે અને બંને આ બરફ જે ઘન અવસ્થામાં છે એ ઓગળી જશે અને પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લેશે. અને જે પરિણામે જે પાણી મળશે મિશ્રણ, એનું તાપમાન કેટલું કીધું છે? 6.7 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે ધારો કે આ રીતે મિશ્રણ થઈ જશે, બરફમાં ઓગળી જશે. તો આ મિશ્રણ જે છે એનું તાપમાન આપણને કીધું 6.7 ડિગ્રી સેલ્સિયસ. તો બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા ગણો. બરફને ઓગળવા માટે કેટલી ઉષ્મા જોશે? તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ. પાણી ઉષ્મા ગુમાવશે, બરફ ઉષ્મા મેળવશે. તો આપણે એવું લખી શકીએ, બરફે મેળવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પાણીએ ગુમાવેલી ઉષ્મા. આવું થશે. બરફે મેળવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પાણીએ ગુમાવેલી ઉષ્મા. હવે આખી ઘટના જોઈએ. રૂપાંતરણ એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી વાયુમાં. તો વાયુ તો અહીંયા બનતો નથી, એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થશે બરફનું. એના માટે આપણે વિચારીએ તો કેવું થશે? એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો બરફ ઉષ્મા મેળવશે પાણી પાસેથી. તો પહેલા તો શું થશે? તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે, પરંતુ બરફ જે છે એ સંપૂર્ણ રીતે પ્રવાહીમાં ફેરવાશે. પછી પ્રવાહી જે હશે એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હશે. એ શું થશે? તો એ પ્રવાહી વળી પાછી ઉષ્મા મેળવશે ને એનું તાપમાન વધશે. એટલે કે બરફની અંદર અહીંયા આપણને બે પ્રક્રિયાઓ જોવા મળશે.
પડશે, એક રૂપાંતરણની અને એક તાપમાન વધારાની. અહીંયા આપણને બે પ્રક્રિયા, પહેલા તો બરફ શું કરશે, રૂપાંતરણ થશે, ઘન સ્વરૂપમાં છે તો એ પેલા પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થશે. તો રૂપાંતરણ થવા માટે જરૂરી ઉષ્મા, જેને આપણે શું કહીએ, Q = ml, આ સમીકરણ વડે ગણીએ. અને તાપમાનમાં વધારો થતો હોય તો Q = ડેલ્ટા Q = આપણે શું લખીએ, mc ડેલ્ટા T, આવું લખીએ. C એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા બરાબર શું થાય, m છેદમાં ડેલ્ટા T. આપણે હમણાં સમીકરણ મેળવ્યું હતું, તો આ સમીકરણનો ઉપયોગ કરવો પડે. અને પાણી ઉષ્મા ગુમાવશે તેનું સ્વરૂપ તો એના જ રહે છે, તેના માટે એક જ આવશે, ખાલી તાપમાન વધારવા માટે, એટલે કે ડેલ્ટા Q = mc ડેલ્ટા T. આ એક જ સમીકરણનો ઉપયોગ કરવો પડશે. તો હવે આપણે આ રીતે લખી શકીએ, ml પ્લસ અહીંયા આવશે mc ડેલ્ટા T = mc ડેલ્ટા T. પરંતુ આ જે વિશિષ્ટ ઉષ્મા છે કે ના, પાણી માટે. આ વિશિષ્ટ ઉષ્મા શેના માટે, પાણી માટે, બરાબર. આ દળ બરફનું, આ દળ પાણીનું, તાપમાનમાં ફેરફાર બરફનો, આ તાપમાનમાં ફેરફાર પાણીનો. અહીંયા L તો કે ગુપ્ત ઉષ્મા, M તો કે દળ, બરાબર. તો જો અહીંયા આપણને ગણવાનું શું કીધું છે કે બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા ગણો, બરાબર. તો આપણે L ની કિંમત ગણવાની. તો આની અંદર કિંમત મૂકતા જઈએ એટલે આપણને L ની કિંમત મળી જશે. તો દળ કેટલું આપ્યું છે બરફનું, તો 0.15 L પ્લસ અહીંયા દળ 0.15. વિશિષ્ટ ઉષ્મા પાણીની આપણને આપેલી હશે અંદર 4186, ને એકમ જોઈ લેવાનો જૂલ કિલોગ્રામ કેલ્વિનમાં જ છે. તાપમાનમાં ફેરફાર કેટલો લઈશું બરફ માટે, તો કે બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહેલા પાણીમાં પડશે, પછી 0 એથી ક્યાં સુધી વધશે, તો કે મિશ્રણનું તાપમાન જે થાય ત્યાં સુધી વધશે 6.7. તો 0 અને 6.7 તો આવી રીતે લખી શકીએ, 6.7 - 0 એટલો તાપમાનમાં ફેરફાર થશે. પછી પાણીનું દળ કેટલું આપણને આપ્યું છે, તો કે 0.30 કિલોગ્રામ. વિશિષ્ટ ઉષ્મા પાણીની જે આપણને અહીંયા આપેલી જ છે 4186, અને ડેલ્ટા T તાપમાનમાં ફેરફાર, બરાબર. તો તાપમાનમાં ફેરફાર, પાણીનું તાપમાન કેટલું હતું 50 ડિગ્રી સેલ્સિયસ, એ ઘટી અને કેટલું થશે 6.7 ડિગ્રી સેલ્સિયસ થશે, મિશ્રણના તાપમાન જેટલું. આપણે આવી રીતે લખી શકીએ 50 - 6.7. તો હવે આમાં L ની કિંમત મળી જશે આપણને. તો જો અહીંયા 0.15 કોમન નીકળે, અહીંયા કેન્સલ કરી નાખીએ 0.30 સાથે, તો ત્યાં 2 વધશે. તો આપણે આવી રીતે લખી શકીએ L પ્લસ અહીંયા 4186 6.7 = આ બાજુ 2 ગુણ્યા 4186, 50 - 6.7 એટલે 44 અને 43, એટલે કે 43.3, બરાબર. આટલું થશે. હવે આ કિંમત છે એ આમાંથી બાદ કરી દઈએ એટલે L ની કિંમત આપણને મળી જશે. તો કેલ્ક્યુલેશન કરો. છેલ્લે આન્સર આવશે 33, 44, 61 જૂલ પ્રતિ કિલોગ્રામ, બરાબર. અને પોઈન્ટ ઉપર લખવું હોય તો આવી રીતે લખે 3.34 ગુણ્યા 1, 2, 3, 4, 5 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ, બરાબર. આ રીતે મળશે. તો આવી રીતે આપણે ગણી શકીએ L ની કિંમત. તો ધ્યાન અહીંયા એ જ રાખવાનું છે આપણે કે રૂપાંતરણ થાય છે ઘનમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી ઘનમાં, તો ત્યારે આપણે
Q ઇઝ ઇક્વલ ટુ ml આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે રૂપાંતરણ નથી થતું તાપમાનમાં ફેરફાર થાય છે પદાર્થના ત્યારે mc ડેલ્ટા ટી એનો ઉપયોગ કરવાનો છે બરાબર બધા એક્ઝામ્પલ આ રીતના છે જ્યાં રૂપાંતરણ થશે ત્યાં આપણે ઉષ્માનું સમીકરણ લઈશું Q ઇઝ ઇક્વલ ટુ ml અને જ્યાં નહીં થાય ત્યાં mc ડેલ્ટા ટી એનો ઉપયોગ કરશું એના પછી જોઈએ એક કેલરીમીટરમાં આના પછીનો છે 5મું ઉદાહરણ 1 કેલરીમીટર -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફને વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો તો -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ છે અને 3 કિલોગ્રામ છે બરાબર આનું રૂપાંતરણ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળમાં કરવા તો હવે આપણે વિચારીએ કે આને ઉષ્મા આપીએ તો બરફનું તાપમાન -12 ડિગ્રી સેલ્સિયસ છે ઉષ્મા આપશું તો એનું તાપમાન વધતું જશે ક્યાં સુધી વધશે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ બનશે 3 કિલોગ્રામ જેટલો તો અહીંયા સુધી તાપમાન વધે ઉષ્મા આપશું એટલે વચ્ચે અહીંયાથી વળી પાછી ઉષ્મા આપશું એટલે શું થશે તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ રહેશે તાપમાન નહીં વધે બરફમાંથી પાણી થઈ જશે પ્રવાહી સ્વરૂપ અને દળ તો એટલું જ રહેશે તો અહીંયા થશે રૂપાંતરણ તાપમાન નહીં વધે અહીંયા વળી પાછી ઉષ્મા આપશું વળી તાપમાન વધશે તો તાપમાન વધી અને ક્યાં સુધી વધશે તો 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પાણી સ્વરૂપ જ રહેશે પ્રવાહી સ્વરૂપ જ રહેશે દળ એટલું જ 3 કિલોગ્રામ અહીંયા સુધી તાપમાન વધશે વળી પાછી ઉષ્મા આપશો એટલે શું થશે અહીંયાથી રૂપાંતરણ વળી પાછું થશે એટલે કે તાપમાન એટલું જ રહેશે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને વરાળ બની જશે દળ 3 કિલોગ્રામ જ રહેશે એટલે કે અહીંયા વળી પાછું રૂપાંતરણ થશે તો આપણને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વરાળમાં ફેરવવાનું કીધું છે તો કેટલી ઉષ્મા આપવી પડશે તો જુઓ અલગ અલગ ગણતરીઓ થશે અહીંયા ઉષ્મા આપવી પડશે ધારો કે એને આપણે કહી દે Q1 અહીંયા ઉષ્મા આપવી પડશે ને કહી દે Q2 અહીંયા આપવી પડે ને Q3 ને અહીંયા આપવી પડે ને Q4 બધી ઉષ્માની ગણતરી કરી દઈએ પછી બધાનો સરવાળો કરી દઈએ કારણ કે બધામાં અલગ અલગ સમીકરણ આવશે કારણ કે રૂપાંતરણ થતું હશે ત્યાં Q ઇઝ ઇક્વલ ટુ ml અને જ્યાં રૂપાંતરણ નહીં થતું હોય તાપમાનમાં વધારો થતો હશે ત્યાં Q ઇઝ ઇક્વલ ટુ mc ડેલ્ટા ટી તો પહેલા તો આ ગણીએ તો Q1 ઇઝ ઇક્વલ ટુ mc ડેલ્ટા ટી ઈ ગણીએ દળ કેટલું તો કે 3 કિલોગ્રામ વિશિષ્ટ ઉષ્મા કેની બરફની કેમ કે અવસ્થા પ્રમાણે વિશિષ્ટ ઉષ્મા અલગ હશે તો વિશિષ્ટ ઉષ્મા ધારિતા બરફની આપી છે 2100 અને તાપમાનમાં ફેરફાર તો કે 12 -12 માંથી 0 એટલે કેટલું થયું તાપમાનમાં ફેરફાર 12 નો થયો તો આ ગણતરી કરી નાખો તો એ થશે 75600 આટલા જો આ ઉષ્મા આપણને -12 ડિગ્રી સેલ્સિયસ બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ બરફમાં ફેરવવા માટે આટલી ઉષ્માની જરૂર પડશે પછી 0 ડિગ્રી સેલ્સિયસ બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં ફેરવવા માટે કેટલી ઉષ્મા જોશે તો કે Q2 ઇઝ ઇક્વલ ટુ ml દળ કેટલું 3 કિલોગ્રામ L એટલે કે ગુપ્ત ઉષ્મા તો બરફ ઘન સ્વરૂપમાં છે
પાણી પ્રવાહી સ્વરૂપમાં છે તો અહીંયા ગલનગુપ્ત ઉષ્મા આવશે, જે આપણને આપેલી હશે. બરફની ગલનગુપ્ત ઉષ્મા કીધી છે 3.35 ગુણ્યા 10⁵ એકમ છે જૂલ કિલોગ્રામની અંદર જ છે. તો આ કેટલું થશે? 10.05 ગુણ્યા 10⁵ એટલે પોઈન્ટ કાઢવું હોય તો આ રીતે લખાશે 0.5000 આટલા જૂલ Q2 બરાબર, આટલું આવશે. એ જ રીતે Q3 ગણીએ તો Q3 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ પાણીમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ પાણીની અંદર, એટલે તાપમાનમાં વધારો, તો એના માટે mc ડેલ્ટા ટી દળ 3 કિલોગ્રામ વિશિષ્ટ ઉષ્મા. તો અહીંયા પાણી પ્રવાહી સ્વરૂપ છે તો એના માટે જો શું કીધું છે, વિશિષ્ટ ઉષ્મા પાણીની 4186 અને એકમ જૂલ કિલોગ્રામ કેલ્વિન જ છે, એસઆઈ એકમ જ છે. ડેલ્ટા ટી તો 0 થી 100 સુધી તાપમાન, તો ફેરફાર કેટલો થયો તાપમાનમાં? 100 નો થયો. તો આ ગણતરી કરી નાખો, આ કેટલું આવશે? 12,55,800 Q3 ની કિંમત આટલી મળશે. એ જ રીતે હજી Q4 ગણીએ તો Q4 એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ પાણી છે એમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ વરાળની અંદર રૂપાંતરણ કરવાનું, એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ આવે એટલે ml દળ 3 કિલોગ્રામ L ગુપ્ત ઉષ્મા. તો અહીંયા ઉત્કલન ગુપ્ત ઉષ્મા, બાષ્પયન ગુપ્ત ઉષ્મા આવશે બરાબર. તો કેમ કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય છે તે આપણને આપ્યું છે. વરાળની બાષ્પયન ગુપ્ત ઉષ્મા 2.256 ગુણ્યા 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ. તો આ ગણતરી કરી નાખો એટલે Q4 ની કિંમત મળશે આપણને, જે આવશે 67,68,000 બરાબર. તો અહીંયા રૂપાંતરણ માટે આટલી ઉષ્મા જોશે. તો જો આપણે 4 ગણતરી કરી નાખી, -12 ડિગ્રી સેલ્સિયસ બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ બરફમાં ફેરવવા માટે 75,600 જૂલ આટલી ઉષ્મા જોશે. પછી 0 ડિગ્રી સેલ્સિયસ બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં ફેરવવા માટે આટલી ઉષ્મા જોશે. એ જ રીતે 0 ડિગ્રી સેલ્સિયસ પાણીમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં ફેરવવા માટે Q3 આટલી ઉષ્મા જોશે. અને એ જ રીતે 100 ડિગ્રી સેલ્સિયસ પાણીમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ વરાળમાં ફેરવવા માટે આટલી ઉષ્મા જોશે. આપણને એવું ગણવાનું કીધું છે કે -12 ડિગ્રી સેલ્સિયસ બરફમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ વરાળમાં ફેરવવા માટે કેટલી ઉષ્મા જોશે? તો આ બધી ઉષ્માનો સરવાળો થશે. તો જરૂરી કુલ ઉષ્મા કેટલી થશે? તો કે Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4. તો આ બધી ઉષ્માનો સરવાળો કરી દો એટલે આવશે 91,044,00. પોઈન્ટ કાપીને લખવું હોય તો 9.1 ગુણ્યા 1 2 3 4 5 6 10⁶ બરાબર. આટલી ઉષ્મા ટોટલ જોશે. -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો બરફ 3 કિલોગ્રામ હોય તો એને સંપૂર્ણ રીતે વરાળમાં રૂપાંતરણ કરવા માટે 9.1 ગુણ્યા 10⁶ જૂલ આટલી ઉષ્માની જરૂર પડશે. આપણને એટલું ગણવાનું આની અંદર કીધું હતું. સ્વાધ્યાયની અંદર 12મો દાખલો છે. જુઓ,
જેની અંદર કીધું છે 8 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર વાળવા માટે 10 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા 8 કિલોગ્રામ દળ કીધું છે એલ્યુમિનિયમનું, એની અંદર છિદ્ર પાડવા માટે 10 કિલોવોટ આટલું ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. બે 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે? એટલે કે અહીંયા આપણને સમય કીધો 2.5 મિનિટ. આની અંદર બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે? પછી શું કીધું? 50% પાવર ડ્રીલ મશીનને ગરમ કરવામાં અથવા પરિસરમાં વ્યય થાય છે તેમ ધારો. એટલે અહીંયા તો 50% પાવર વ્યય થાય છે, બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. 50% પાવર વ્યય થાય છે. પછી એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી કીધી છે? 0.51. તો અહીંયા આપણને ગણવાનું કીધું તાપમાનમાં કેટલો ફેરફાર થશે, બરાબર. તો આપણે આ રીતે લખી શકીએ, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. અહીંયા આપણે ગણવાનું ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ છેદમાં MC થશે. તો જો અહીંયા વિશિષ્ટ ઉષ્મા આપણને આપી છે, SI એકમમાં જ છે, જૂલ કિલોગ્રામ -1 કેલ્વિન -1, બરાબર. SI એકમમાં જ છે. દળ 8 કિલોગ્રામ આપેલું છે. ડેલ્ટા ક્યુ તો ઉષ્મા કેટલી મળશે ડ્રીલ મશીન? તો આની અંદરથી આપણે ગણી શકીએ. 10 કિલોવોટનું ડ્રીલ મશીન કીધું એટલે આનો અર્થ એવો થયો, કિલો એટલે 10⁵ અને 10 એટલે કે 4, આટલા વોટ. વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. આવું લખી શકીએ. એટલે 1 સેકન્ડમાં 10⁴ જૂલ આટલી ઉષ્મા મળે. પરંતુ એમાં એવું કીધું 2.5 મિનિટ માટે ચાલુ રાખવાનું અને 50% પાછો વ્યય થાય. તો 2.5 મિનિટમાં કેટલી ઉષ્મા મળશે? 1 સેકન્ડમાં આટલી મળે. 2.5 મિનિટમાં કેટલી ઉષ્મા મળશે? તો એ ઉષ્મા આપણે લખી શકીએ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2.5 મિનિટ. મિનિટને સેકન્ડમાં લઈએ તો ગુણ્યા 60 10⁴ આવું થશે. તો અહીંયા આ ઉષ્મા જે મળશે એ 2.5 મિનિટની અંદર ટોટલ મળશે, પરંતુ આમાંથી 50% ઉષ્મા વ્યય થશે. તો ખરેખર ઉષ્મા કેટલી થશે? તો કે 2.5 ગુણ્યા 60 ગુણ્યા 10⁴ છેદમાં 2 આટલી ઉષ્મા થશે. તો આ ગણતરી કરી નાખીએ તો ઉષ્માનો જથ્થો કેટલો મળશે આપણને? 2.5 ગુણ્યા 60 એટલે કે 10 કેન્સલ એટલે 100 ને 150 ભાગ્યા 2 એટલે 75 ગુણ્યા 10⁴ આટલા જૂલ ઉષ્મા વપરાશે ખરેખર તાપમાન વધારવા માટે. તો તાપમાન વધારવા માટે આટલી ઉષ્મા વપરાશે. ખરેખર મળશે તો વધારે, પરંતુ એમાંથી વ્યય થઈ જશે 50% એવું કીધું છે. અને 2.5 મિનિટ માટે ચાલુ રાખવાનું છે. તો ડેલ્ટા ટી બરાબર હવે શું લખી શકાશે? મળતી ઉષ્મા ડેલ્ટા ક્યુ. તો જે ઉષ્મા વપરાશે તાપમાન વધારવામાં 75 ગુણ્યા 10⁴ છેદમાં દળ તો કે 8 કિલોગ્રામ અને સી એટલે કે વિશિષ્ટ ઉષ્મા જે આપણને આપી છે 0.91. તો આ ગણતરી કરી નાખો. -103 ડિગ્રી સેલ્સિયસ આશરે આટલું તાપમાન વધશે.